जी मयूर, अनम्यूट કરીને શરૂ કરો। નમસ્કાર, અવાજ આવે છે મારો કમ્પ્લીટ? હા બિલકુલ બરાબર છે। ઓકે, તો શરૂ કરું છું હું હવે। રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું છે તમે? તો નમસ્કાર મિત્રો, બંધારણના આ 5મા લેક્ચરમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 1 જાન્યુઆરી 2025 થઈ ગઈ છે અને આપણે બધા આશા રાખીએ કે આવનારી 31/12/2025 સુધીમાં આપણા હાથમાં આ ટાઈમે સાંજ સુધીમાં ઓર્ડર હોય અને આપણે 1 જાન્યુઆરી 2026 થી નોકરી શરૂ કરીએ। તો એ જ આશા સાથે આજનો આ ક્લાસ આપણે શરૂ કરીએ છીએ। તો આપણે બંધારણ સભા અને બંધારણના સ્ત્રોત છેલ્લે ભણી ગયા। હવે આપણે રાષ્ટ્રીય ચિહ્નો વિશે ભણવાના છીએ આજના ટોપિકમાં। ક્યારેક ક્યારેક આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય છે અને કારણ કે રાષ્ટ્રીય ચિહ્નો ને એ બધું તો બધું યાદ હોય, પણ આમાં પણ કેટલાક ઊંડાણપૂર્વકના અમુક પ્રશ્નો હોય ને એ પૂછાય અને આપણને ખબર ના હોય તો એ વખતે આપણને તકલીફ પડે। તો એક ટોપિક તરીકે આપણે રાષ્ટ્રીય ચિહ્નો કે જેને એમાં ધ્વજ પણ આવી જાય, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રીય ગાન આવી જાય, રાષ્ટ્રીય ફૂલ, રાષ્ટ્રીય નદી, રાષ્ટ્રીય જળચર જીવ, બરાબર, એ બધું જ એમાં આવી જાય। સાથે જ આપણે ગુજરાતના જે છે અમુક રાજ્ય ચિહ્નો એની પણ આપણે વાત કરશું। તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ રાષ્ટ્રીય ધ્વજથી, જેને આપણે ત્રિરંગા તરીકે ઓળખીએ છીએ। તો આ ત્રિરંગો આપણો છે એ 3 રંગનો બનેલો છે મુખ્યત્વે। ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો। પણ આમાં પણ જો ઊંડાણપૂર્વક પૂછવું હોય તો આ કેસરી છે ને ઘાટો કેસરી કલર છે અને એ રીતે લીલો કલર છે એ પણ ઘાટો લીલો રંગ છે। તો આના ઇતિહાસથી આપણે વાત કરીએ, આમાં કોઈ હિસ્ટ્રી નથી, પણ આની એક લાઈનમાં પણ આમાં પ્રશ્નો છુપાયેલા છે। તો વાત છે 1907 ની, 22 ઓગસ્ટ 1907। મેડમ ભીખાજી કામા બેન, બધાએ નામ સાંભળ્યું હશે। તેઓ એ વખતે જર્મની હતા અને એ સમયે 22 ઓગસ્ટ 1907 ના રોજ એક સમાજવાદી, આંતરરાષ્ટ્રીય સમાજવાદીનું એક સંમેલન ભરાવાનું હતું। પહેલું સંમેલન તો થઈ ગયું હતું, પણ આ બીજું સંમેલન હતું। આ બીજા સંમેલનમાં મેડમ ભીખાજી કામા જવાના હતા। તો એમને એવું થયું કે વિદેશ, કારણ કે ક્રાંતિકારી હતા એટલે એમને દુનિયાને બતાવવું હતું કે ભારત હજુ છે। એટલે એમને એ માટે, કારણ કે કોઈ પણ તમે જોયું હોય કે ઓલિમ્પિકમાં જ્યારે કોઈ દેશ મેડલ મેળવે છે ત્યારે એનો ધ્વજ ઊંચો કરવામાં આવે છે અને એનું રાષ્ટ્રીય ગાન ત્યાં ગવાય છે। તો મેડમજી ભીખાજી કામાએ એવું નક્કી કર્યું કે આપણે આપણો ધ્વજ આ સમાજવાદી કોંગ્રેસના બીજા અધિવેશનમાં લહેરાવો છે। એટલે એમને એક ડિઝાઇન તૈયાર કરી। એ ડિઝાઇન તૈયાર કરી અને જ્યારે આ સંમેલન ભરાયું, જેનું નામ છે સમાજવાદી સંમેલન, આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનનું બીજું સંસ્કરણ હતું આ। અને એમાં સૌ પ્રથમ મેડમ ભીખાજી કામાએ 22 ઓગસ્ટ 1907 ના રોજ આપણો ધ્વજ વિદેશી ધરતી ઉપર લહેરાવ્યો હતો। એટલે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌ પ્રથમ વિદેશી ધરતી ઉપર ભારતીય ધ્વજ કોને લહેરાવ્યો, તો મેડમ ભીખાજી કામાએ ક્યારે લહેરાવ્યો? 22 ઓગસ્ટ 1907 ના રોજ। તારીખ કદાચ યાદ ના રહે તો કઈ વાંધો નહીં, સાલ યાદ રાખજો, 1907 ના રોજ। કઈ જગ્યાએ લહેરાવ્યો? તો આ જર્મનીના સ્ટુટગર્ટ ખાતે, બરાબર છે, જર્મની જ પૂછાશે પણ તો આમ છતાંય સ્ટુટગર્ટ, બરાબર, એ યાદ રાખજો કે એ સ્થળે સમાજવાદી કોંગ્રેસના બીજા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આપણો ધ્વજ લહેરાવ્યો। ત્યારબાદ થાય છે એવું કે આ ધ્વજ, કારણ કે આ લહેરાવ્યો એટલે એક યાદગીરી બની જાય અને આ ધ્વજ પછી ઇન્દુલાલ યાજ્ઞિક,
બધાએ નામ સાંભળ્યું હશે. તો આ ઇન્દુલાલ યાજ્ઞિક આ ધ્વજને ભારત લઈ આવે છે ચોરી છુપી. પછી કઈ ધ્વજની એટલી બધી આપણને હિસ્ટ્રી જોવા મળતી નથી, પણ આટલી વસ્તુ આમાં યાદ રાખવાની છે. હવે વાત રહી ભારતની, કે ભારતમાં સૌ પ્રથમ ધ્વજ કોને, ક્યારે અને ક્યાં લહેરાવ્યો. તો આપણે આગળ વાત કરી હતી કે 26 જાન્યુઆરી 1930 ના રોજ સ્વતંત્ર ભારત તરીકે, એટલે કે સ્વરાજ તરીકે મનાવવાનું જવાહરલાલ નહેરુએ નક્કી કર્યું હતું. એ નક્કી જે થયું હતું એ લાહોર અધિવેશન હતું. મતલબ આપણે 26મી જાન્યુઆરીએ કંઈક પ્રોગ્રામ કરવા હોય તો એના માટે એક મીટિંગ બોલાવીએ. એ મીટિંગ માનો કે આજે બોલાવી તો આજની તારીખ એ મીટિંગ થઈ, એટલે કે સંમેલન થયું, અને 26 તારીખે એની ઉજવણી થઈ. તો આજે 26 જાન્યુઆરી 1930માં જે પૂર્ણ સ્વરાજની માંગ સાથે સ્વતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો, એ જે નક્કી કરવા માટે જે સંમેલન ભરાયું હતું, એ સંમેલન ભરાયું હતું સાથે લાહોર અધિવેશનમાં. આ સંમેલન ભરાયું હતું, એની તારીખ હતી 31, એક મિનિટ ચાલુ રાખજો, વોટ્સઅપ કોલ આવી જાય છે મારે. હા, તો એ સંમેલન જે ભરાયું હતું, એ 31 ડિસેમ્બર 1929 ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે આ ભરાયું હતું. અને આ લાહોર અધિવેશનમાં તારીખ 31 ડિસેમ્બર 1929 ના રોજ રાવી નદીના કિનારે લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુએ પ્રથમવાર ભારતીય ધરતી ઉપર ભારતીય ધ્વજને લહેરાવ્યો. તો હવે પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ભારતમાં સૌ પ્રથમ, તો 31 ડિસેમ્બર 1929 ના રોજ કઈ નદીના કિનારે? રાવી નદીના કિનારે લહેરાવ્યો. કયા અધિવેશનમાં? તો લાહોર અધિવેશનમાં. એક વાત યાદ રાખજો કે જ્યારે એ ધ્વજ લહેરાવ્યો ત્યારે હાલ જે ધ્વજની ડિઝાઇન છે આપણી જોડે, એ ડિઝાઇન એ વખતે નહોતી. અત્યારે શું છે કે આપણે ધ્વજમાં વચ્ચે એક અશોક ચક્ર છે, એ સમયે એમાં ચરખો હતો. જ્યારે જવાહરલાલ નહેરુએ આ ધ્વજ લહેરાવ્યો એ વખતની વાત છે. બરાબર. તો આ વાત થઈ ભારતની ધરતી ઉપર પ્રથમ ધ્વજ 31 ડિસેમ્બર 1929. હવે ત્યારબાદ પછી સ્વતંત્રતા સંગ્રામ થયા, એ પછી આપણને સ્વતંત્રતા મળવાની હતી. અને મેં તમને એક સમિતિ વિશે કીધું હતું કે ઝંડા સમિતિ, જેના અધ્યક્ષ હતા જેબી કૃપલાની. તો આ ઝંડા સમિતિની રચના એટલા માટે થઈ કે એક ધ્વજની ડિઝાઇન તૈયાર કરવાની હતી, કારણ કે સ્વતંત્ર ભારત હોય તો એમાં એક ધ્વજ પણ હોવો જોઈએ. તો એમાં એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી. ડિઝાઇનમાં કેટલાક સુધારા સાથે હાલ આપણે જે ધ્વજ જોઈ રહ્યા છે, જેમાં ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો અને વચ્ચે અશોક ચક્ર, આ ડિઝાઇન તૈયાર કરી. તો એવો પ્રશ્ન પૂછાય કે વર્તમાન ભારતમાં વર્તમાન જોવા મળતો રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન અથવા સ્વતંત્રતા બાદ જોવા મળતા ધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી? તો એ તૈયાર કરી હતી પિંગલા વેંકૈયાએ. બરાબર. પિંગલા વેંકૈયા કરીને જે હતા, એમને હાલમાં આપણે જે ધ્વજ જોઈએ છે એની ડિઝાઇન તૈયાર કરી હતી. અને આ ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જેબી કૃપલાની. આ ધ્વજ જે છે એને આપણે ક્યારે સ્વીકાર્યો? કારણ કે ફરકાવે ને એ વાત તો અલગ, પણ એક રાષ્ટ્રીય ધ્વજ તરીકે આપણે એને ક્યારે સ્વીકાર્યો? તો એ સ્વીકાર્યો હતો 22 જુલાઈ 1947 ના રોજ. આ તારીખે આપણે આપણો જે ધ્વજ છે એ ધ્વજને સ્વીકાર્યો, 22 જુલાઈ 1947.
આ પૂછાય છે, તારીખ સહિત પૂછાય છે, એટલે યાદ રાખવાની કોશિશ કરજો. હવે આપણે ધ્વજમાં જે રંગ છે એના મહત્વ વિશે જાણી લઈએ. તો ધ્વજ મુખ્યત્વે 3 રંગ છે. એમાં ઉપર છે કેસરી રંગ છે. તો કેસરી રંગ એ શાનું પ્રતીક છે? તો કેસરી રંગ એ શૌર્ય, શક્તિ અને ત્યાગનું પ્રતીક કહેવાય. બરાબર. મોટા ભાગે એમાં શૌર્ય શબ્દ ઉપયોગ થાય છે, પણ આપણે શૌર્ય યાદ રાખવાનું, શક્તિ યાદ રાખવાનું અને ત્યાગ પણ યાદ રાખવાનું. બરાબર. તો કેસરી રંગ એ શૌર્ય, શક્તિ અને ત્યાગનું પ્રતીક છે. ત્યારબાદ સફેદ રંગ. તો સફેદ રંગ છે ને એ શાંતિનું પ્રતીક છે, સાથે જ એ પવિત્રતાનું પ્રતીક છે અને એ સત્યતાનું પ્રતીક છે. સફેદ રંગ એ શાંતિ, સત્યતા અને પવિત્રતાનું પ્રતીક છે. એ જ રીતે નીચે લીલો રંગ. તો આ લીલો રંગ એ શાનું પ્રતીક છે? એ સમૃદ્ધિનું પ્રતીક છે, એ હરિયાળીનું પ્રતીક છે. બરાબર. તો આ રીતે આપણે 3 કલરના જે મહત્વ છે એ આપણે યાદ રાખવાના છે. હવે વાત રહી અશોક ચક્ર. તો હવે આ અશોક ચક્રની જગ્યાએ પહેલા હતું ચરખો, પરંતુ પિંગલે વેંકૈયાએ ત્યાં અશોક ચક્ર મૂક્યું. તો આ અશોક ચક્રનો ખ્યાલ ક્યાંથી આવ્યો? આ અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું? તો આ અશોક ચક્ર છે ને સારનાથમાં અશોકનો સ્તંભ છે, શિલાલેખ. એ શિલાલેખમાંથી આ અશોક ચક્ર લેવામાં આવ્યું છે. તમને એમ પૂછવામાં આવે કે અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું? તો યાદ રાખજો, સારનાથના અશોકના સ્તંભમાંથી અથવા સિંહ સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. આ અશોક ચક્ર છે એને ધર્મચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ક્યારેક એવું અશોક ચક્રની જગ્યાએ ધર્મચક્ર શબ્દ હોય તો કન્ફ્યુઝ થવું નહીં. હવે અશોક ચક્રના રંગની વાત કરીએ તો અશોક ચક્રનો રંગ છે ને નીલો છે. નીલો એટલે ભૂરો. બરાબર. આ અશોક ચક્રમાં 24 આરા છે, બધાને જ ખબર હશે. બરાબર, કે અશોક ચક્રમાં એ 24 આરા છે. પણ આ 24 આરા શું દર્શાવે છે? તો આ 24 આરા એ આપણા 24 કલાક દર્શાવે છે. બરાબર. આ 24 આરા એ આપણા 24 કલાક દર્શાવે છે. આગળ કે આ અશોક ચક્રમાં 2 આરા વચ્ચે કેટલી ડિગ્રીનું અંતર હોય છે? તો 2 આરા વચ્ચે 15 ડિગ્રીનું અંતર હોય. બરાબર. 24 આરા છે, 2 આરા વચ્ચે 15 ડિગ્રીનું અંતર હોય છે. બરાબર. હવે મારે એમ પૂછવું હોય કે અશોક ચક્રના 3 આરા હોય તો એ પહેલા અને ત્રીજા વચ્ચે કેટલું અંતર થાય? તો પછી 15 દુ 30. બરાબર. એ રીતે ના પૂછાય, પણ આ તો ક્યારેક પૂછવું હોય તો પૂછી શકે. તમે ના એમ ના કહી શકો કે ના પૂછાય. બરાબર. એટલે ખાલી વાત કરું છું કે આ રીતે એના 24 આરા છે, તમે 24 ગુણ્યા 15 કરશો એટલે 360 જવાબ આવશે. એટલે 2 આરા વચ્ચે 15 નું અંતર છે, 15 ડિગ્રી, 15 નો ખૂણો બને છે એમ કહેવાય. બરાબર છે. 2 આરા વચ્ચે. આ જે ધ્વજ છે એ ધ્વજનું માપ શું હોય એ પણ પૂછાય છે. તો ધ્વજનું માપ છે ને 3:2 હોય. એટલે ધ્વજ છે ને આમ આડો, આમ એની લંબાઈ જોઈએ તો 3 ફૂટ હોય. 3 ફૂટ એટલે કે 3 ફૂટ અને ઊભી 2 ફૂટ. બરાબર છે. જો એ 6 ફૂટનો હોય, એની લંબાઈ 6 ફૂટની હોય તો પહોળાઈ 4 ફૂટની હોય. એટલે અહીં 3:2 એમ લખાય. 3 ફૂટ અને 2 ફૂટ એમ ના કહેવાય. 3:2 ની આની આપણા ધ્વજની લંબાઈ છે. પછી આપણા ધ્વજ માટે કાયદો બનેલો છે, ધ્વજ સંહિતા 2002. આ ધ્વજ સંહિતા 2002 માં ધ્વજના અપમાન સંબંધિત ને ધ્વજની બધી જ માહિતી એમાં આપેલી છે. આપણે જોયું હશે કે ધ્વજ જમીન ઉપર કોઈ નાખી દે તો એમાં કયો સજા થાય, શું થાય, બધું ધ્વજ સંહિતા 2002 માં આપેલું છે. તો આ ધ્વજની આપણે A to Z વાત કરી. મારી પાસે જેટલી પણ માહિતી હતી એ મેં આપ સમક્ષ રાખી. હવે આપણે જોઈએ આપણો રાષ્ટ્રીય ચિહ્ન. તમે સાંભળ્યું હશે સિંહની આકૃતિ. ઘણા કહે છે 3 સિંહની આકૃતિ, ઘણા કહે છે 4 સિંહની આકૃતિ. તો આપણે એ વિશે ભણીએ કે આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે. તો 4 સિંહની આકૃતિ, પણ આપણને દેખાય કેટલા? 3 દેખાય. હું સિમ્પલ આપણને સમજાવું કે એ કઈ રીતે ગોઠવાયેલા છે. આમાં
આપણું જે ચિહ્ન છે ને એમાં 4 સિંહ છે, કઈ રીતે ગોઠવાયેલા છે? તો એક પૂર્વની દિશામાં મોઢું કરીને બેઠો છે, બીજું પશ્ચિમની દિશામાં મોઢું કરીને બેઠો છે, પછી એક ઉત્તરમાં મોઢું કરીને બેઠો છે ને એક દક્ષિણમાં મોઢું કરીને બેઠો છે. બરાબર? એટલે ચારે સિંહની પીઠ છે એ ચારે સિંહની વચ્ચે આવે ને એના મોઢા ચારે દિશામાં આવે. બરાબર? તો આપણે મોબાઈલની સ્ક્રીન હોય, 4 મોબાઈલ લઈએ અને એને ઊભા કરી, એક પૂર્વની દિશામાં સ્ક્રીન રાખવાની, એક પશ્ચિમમાં રાખવાની, એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં. તો બસ આ રીતે 4 સિંહ ગોઠવાયેલા છે. બરાબર? હવે જ્યારે સાઇટેડ મિત્રો એને જોવે, બરાબર, તો એને સામેથી એવું લાગે કે 3 જ સિંહ છે, કારણ કે પેલો પાછળનો સિંહ હોય એ આગળ જે સિંહ હોય એની પાછળ જ હોય, એટલે દેખાય નહીં, બે બાજુ વાળા આપણને દેખાય. તો એટલા માટે એ 3 સિંહની આકૃતિ કહેવાય. પણ એને 3D માં જોવામાં આવે તો એ 4 સિંહની આકૃતિ દેખાય. બરાબર? તો આ આપણું રાષ્ટ્રીય ચિહ્ન, તો એ રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું? તો એને પણ આપણે સારનાથના અશોક સ્તંભમાંથી જ લીધેલું છે. આ ચિહ્નમાં અલગ અલગ પશુઓ જોવા મળે છે. કયા કયા પશુઓ? જો સિંહ તો આપણે જોયું, પણ સાથે હાથી, સાંડ અને ઘોડો. બરાબર? હાથી, સાંડ અને ઘોડો, અને સાથે સિંહ. બરાબર? આ 4 પશુઓ આપણને આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં જોવા મળે છે. પણ એમાં જો એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રીય ચિહ્નમાં જોવા મળતા ઘોડો, હાથી અને સાંડ કોની સાથે સંકળાયેલા છે? તો એ ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા છે, કારણ કે અશોક છે ને ભગવાન બુદ્ધમાં માનતો હતો, અને એટલે એને આ સારનાથનો સ્તંભ જે બનાવ્યો એમાં આ પ્રાણીઓનો સમાવેશ કર્યો હતો. અને એમાં પણ આપણે જે ચિહ્ન છે એમાં નીચે અશોક ચક્ર રાખેલું છે, જેને ધર્મ ચક્ર કહીએ છીએ. જે પણ એક ધ્વજમાં તો જોવા મળે છે, પણ એ આપણા રાષ્ટ્રીય ચિહ્નમાં પણ જોવા મળે છે. તો આ રાષ્ટ્રીય ચિહ્નમાં જે ચક્ર જોવા મળે છે કે પેલું, એ બધું જ આપણે ક્યાંથી લીધું? સારનાથના અશોક સ્તંભમાંથી. બરાબર? હવે એમાં નીચે એક આપણે આમાં એક તારીખ યાદ રાખવાની છે કે આપણું જે રાષ્ટ્રીય ચિહ્ન છે, રાષ્ટ્રીય ચિહ્ન, જે લોકો સમાચાર વાંચતા હશે એ લોકોને ખબર હશે કે નવી સંસદ બનીને એના ઉપર તો આખું વિવાદ ઉભો થયો હતો કે જેવું રાષ્ટ્રીય ચિહ્ન દેખાય છે એવું એ બનાવ્યું નથી, ને એવું ઘણો બધો વિવાદ થયો હતો નવી સંસદ ઉપર જે છે. પણ હાલ જે આપણે ટોપિક છે એની જ વાત કરીએ તો આ રાષ્ટ્રીય ચિહ્નને બંધારણીય માન્યતા ક્યારે મળી? તો એ મળી હતી 26 જાન્યુઆરી 1950 ના રોજ, જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું એ દિવસે. બરાબર? એ દિવસે આ ચિહ્નનો પણ સ્વીકાર થયો હતો, એટલે કે 26 જાન્યુઆરી 1950 ના રોજ. હવે આપણું રાષ્ટ્રીય વાક્ય, નેશનલ મોટો જેને કહેવાય, અથવા રાષ્ટ્રીય મુદ્રાલેખ, બરાબર, એ કયું છે? તો એ છે સત્યમેવ જયતે. તો એના વિશે આપણે માહિતી લઈ લઈએ, કારણ કે આ જે ચિહ્ન છે એની નીચે આ લખેલું છે સત્યમેવ જયતે. તો આ સત્યમેવ જયતે કઈ ભાષામાં લખાયેલું છે? તો એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. એની લિપિ કઈ? તો આપણે જે ભારતમાં જે સંસ્કૃત ભાષા અને હિન્દી ભાષા ઉપયોગમાં લઈએ છીએ એની લિપિ છે દેવનાગરી. તો આ જે સત્યમેવ જયતે ભલે લખાયું સંસ્કૃતમાં, પણ એની જે લિપિ છે ને એ દેવનાગરીમાં છે. બરાબર? તો અને આ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું? તો એ મુંડક ઉપનિષદ નામનું એક પુસ્તક છે. મુંડકો ઉપનિષદે કહેવાય ને મુંડક ઉપનિષદે કહેવાય છે. તો એમાંથી આ સત્યમેવ જયતે જે છે એ લેવામાં આવેલું છે. માંડુક્ય ઉપનિષદ એ આપણો સૌથી નાનામાં નાનો ઉપનિષદ છે, એટલે ક્યાંય કન્ફ્યુઝન ના થતા આપણે મુંડક અથવા તો મુંડકો એટલું જ યાદ રાખવાનું છે કે સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું, સંસ્કૃત ભાષામાં એ લખાયેલું છે, અને એની લિપિ છે એ દેવનાગરી છે. બરાબર? હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો હવે આ સારનાથનો જે સ્તંભ છે એ આમ હિસ્ટ્રીનો વિષય છે, પણ એક ફેડરિક કરીને એક કોઈક હતો, ઓસ્ટ્રેલ કરીને, એનું મને નામ હાલ એક્ઝેક્ટ યાદ નથી, પણ ફેડરિક છે એનો આગળ, એને આ શોધ્યો હતો. બરાબર છે? એટલે એ હિસ્ટ્રીમાં પણ આવશે.
કારણ કે આખા વિષય છે કયો સ્તંભ કોને શોધ્યો એ. બરાબર, એટલે આ સારનાથનો સિંહ સ્તંભ એને શોધ્યો હતો એ વખતે. બરાબર, તો હવે આપણે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન તરફ આગળ વધીએ. હવે આ મીટિંગમાં જેટલા લોકો છે ને એમાં મોટા ભાગને ખબર નહીં હોય કે આપણું રાષ્ટ્રીય ગીત કયું અને રાષ્ટ્રીય ગાન કયું. ખબર હશે આ બે છે, પણ એમાં ગીત કયું અને ગાન કયું એ ના ખબર હોય. બરાબર, તો આજે આપણે એના વિશે કેટલીક માહિતી લઈએ. એમાં તમને કેટલીક વાતો નવી સાંભળવા પણ મળશે. તો આપણે ગુજરાતીમાં કઈ ગાવું હોય તો આપણે શું કહીએ, તું ગીત ગા. તું ગાન ગા એવું નથી કહેતા. આપણે શું કહીએ, તું ગીત ગાઈને મને સંભળાય, અથવા લોક ગીત સ્પર્ધા એવું કહેવાય, લોક ગાન સ્પર્ધા એમ નહીં. બરાબર, તો આ ગીત કયું, તો આ તમને યાદ રાખવા માટે હું બોલું છું કે આપણું રાષ્ટ્રીય ગીત છે ને એ છે વંદે માતરમ. બરાબર, આપણું રાષ્ટ્રીય ગીત કયું, વંદે માતરમ. અને એ જ રીતે આપણું રાષ્ટ્રીય ગાન જ્યારે પૂછાય તો ગાન છે આપણું જણ ગણ મણ. આ બંનેમાં તફાવત છે. કન્ફ્યુઝ ક્યારે નહીં થવાનું. ગીત પૂછાય તો યાદ રાખવાનું આપણું ગીત કયું, વંદે માતરમ. બરાબર, કોઈ એમ પૂછે કે ગીત ગાઓ તો કયું, વંદે માતરમ. પણ ગાન પૂછે તો જણ ગણ મણ, કારણ કે ગાન એ ભાર છે ને આપણે એને ઉભા રહીને જ બોલવાનું. એ રીતનું આપણે યાદ રાખવાનું. તો આપણે આ બંને વિશે હવે વિસ્તૃતમાં માહિતી લઈએ. પહેલા આપણે રાષ્ટ્રીય ગીત વિશે માહિતી લઈએ. તો આપણું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ. એની રચના કોને કરી, તો એની રચના છે બંકિમચંદ્ર ચેટર્જીએ. ઘણા ચટ્ટોપાધ્યાય કે છે, પણ બંકિમચંદ્ર ચેટર્જી એમનું નામ છે. એમને આ વંદે માતરમ ગીતની રચના કરી. બરાબર, હવે એમને જ્યારે રચના કરી ત્યારે એમને નહોતું ખબર કે મારું જે આ ગીત છે ને એ રાષ્ટ્રીય ગીત બની જશે. પણ આ ગીત આપણી સમક્ષ આવ્યું ક્યાંથી, કારણ કે એમને તો લખી દીધું હતું. એમને નથી ખબર કે એમને કહેવામાં પણ નહોતું આવ્યું કે તમે આ રાષ્ટ્રીય ગીત તરીકે આ લખો. પણ કોંગ્રેસનું 12મું અધિવેશન હતું. એ સાલ હતી 1896ની. કોલકાતા ખાતે આ અધિવેશન હતું, 12મું અધિવેશન. અધિવેશન એટલે 12મી મીટિંગ એમ સમજો તમે. અને એમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ વંદે માતરમ ગીત રજૂ કરવામાં આવેલું. બરાબર, આ વંદે માતરમ ગીત કોના દ્વારા રજૂ કર્યું હતું, રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સૌ પ્રથમ. બરાબર, તેમ પૂછવામાં આવે કે સૌ પ્રથમ વંદે માતરમ ગીત કોના દ્વારા ગાવામાં આવેલું, તો એ છે રવિન્દ્રનાથ ટાગોર. હવે હું તમને આગળ કહીશ. બરાબર, કારણ કે અમુક કન્ફ્યુઝન વાળી વસ્તુ આવશે કે આપણું રાષ્ટ્રીય ગાન પણ એમને બનાવેલું છે, પણ આ ગાયેલું જ્યારે ગાવાની વાત આવે ને, ગીત ગાવાની, ત્યારે રવિન્દ્રનાથ ટાગોરે સૌ પ્રથમ આ ગીત ગાયું હતું. બનાવ્યું હતું કોને, બંકિમચંદ્ર ચેટર્જીએ. બરાબર, હવે પૂછાય કે આ વંદે માતરમ ગીત અથવા આપણું રાષ્ટ્રીય ગીત સૌ પ્રથમ કોંગ્રેસના કયા નંબરના અધિવેશનમાં ગાવામાં આવ્યું, તો 12મા. કયા સ્થળે ગાવામાં આવ્યું, તો કોલકાતામાં. બરાબર, આટલી વસ્તુ મહત્વની છે. કોંગ્રેસના 12મા અધિવેશનમાં આપણું રાષ્ટ્રીય ગીત ગાવામાં આવ્યું હતું. બરાબર, હવે એ જે રાષ્ટ્રીય ગીત છે એ ગીત, કારણ કે ચેટર્જી સાહેબ છે એમને ક્યાંક તો લખ્યું હશે, બંકિમચંદ્ર ચેટર્જીએ. તો એમને આ આનંદ મઠ નામની એક કૃતિ છે એમની, અને એમાં આ વંદે માતરમ ગીત લખેલું. તો એમ પૂછવામાં આવે કે વંદે માતરમ ગીત કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે, તો એ છે આનંદ મઠ નામની કૃતિમાંથી આ વંદે માતરમ ગીત લેવામાં આવ્યું, જેને બંકિમચંદ્ર ચેટર્જીએ લખેલી. સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કોંગ્રેસના 12મા અધિવેશનમાં કોલકાતા ખાતે 1896માં ગાવામાં આવે. હવે એના કેટલાક ભાષાંતર વિશે આપણે જાણી લઈએ. તો આ જે વંદે માતરમ ગીત છે એ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલું. પછી એનું ઇંગ્લિશ ટ્રાન્સલેટર છે એ શ્રી અરવિંદે કરેલું. તમને પૂછાય ને તો શ્રી અરવિંદે વંદે માતરમ ગીતનું ઇંગ્લિશ ભાષામાં ભાષાંતર કરેલું. બરાબર, એ જ રીતે વંદે માતરમ ગીતનું હિન્દીમાં અરવિંદ ઘોષ નામના એક વ્યક્તિએ કરેલું. પણ હવે આવું ના પૂછાય, કદાચ એનાથી આગળ પૂછાય તો એમ પૂછાય કે અરવિંદ ઘોષે વંદે માતરમ ગીતનું હિન્દી ભાષામાં રૂપાંતર
બરાબર, કયા સાપ્તાહિકમાં કરેલું એવું પૂછવામાં આવે તો યાદ રાખવાનું કર્મયોગી. કર્મયોગી નામનું એ વખતે એક સાપ્તાહિક ચાલતું અને જેમાં આ અરવિંદ ઘોષે આ વંદે માતરમ ગીતનું હિન્દી વર્ઝન રજૂ કરેલું. બરાબર, તમારી માટે કહી દઉં કે જો તમે ગુજરાત ગવર્મેન્ટમાં નોકરી લાગો છો તો એક એપ્લિકેશન હાલ પ્રોગ્રેસમાં છે, કર્મયોગી. તમારે રજા મૂકવી હોય કે કંઈ પણ હોય તો આ કર્મયોગી એપ્લિકેશન દ્વારા તમે રજા મૂકી શકો છો. આ હજુ ઘણા વિભાગમાં આવી ગઈ છે અને હજુ ઘણા વિભાગમાં આવવાની બાકી છે. પણ આ તમને યાદ એટલા માટે કે તમે આગળ જ્યારે નોકરીમાં આવશો ત્યાં પણ તમને કર્મયોગી આવશે. અને હાલ આપણું વંદે માતરમ ગીત જે હિન્દીમાં આવ્યું એ પણ કર્મયોગી સાપ્તાહિકમાં પ્રસારિત થયું, એટલે આપણે એ રીતે યાદ રાખવાનું. બાકી અત્યારની કર્મયોગી ને એ કર્મયોગી સાથે કોઈ સંબંધ નથી, પણ તમને યાદ રહે એટલા માટે. હવે આ જે વંદે માતરમ ગીત છે એનું ઉર્દુમાં રૂપાંતર કરેલું છે આરિફ મોહમ્મદ ખાન, જે કેરળના રાજ્યપાલ હતા હમણાં સુધી. હવે કદાચ બિહારના એ રાજ્યપાલ બન્યા છે, એમને બદલવામાં આવેલા છે. આરિફ મોહમ્મદ ખાન જેઓ કેરળના રાજ્યપાલ, પૂર્વ રાજ્યપાલ હતા, હવે બિહારના બનાવવામાં આવેલા છે. તો એમને વંદે માતરમ ગીતનું ઉર્દુમાં રૂપાંતર કરેલું છે. હવે આ વંદે માતરમ ગીત છે તો આ વંદે માતરમ ગીતને વંદે માતરમ ગીત આપણે એને રાષ્ટ્રીય ગીત તરીકે ક્યારે સ્વીકાર્યું, તો એ મેં આગળ જણાવ્યું હતું એ રીતે 24 જાન્યુઆરી 1950 આપણે રાષ્ટ્રીય ગીત તરીકે વંદે માતરમને સ્વીકાર્યું હતું, એટલે કે એને બંધારણીય માન્યતા મળી હતી. મેં અગાઉ વાત કરી છે કે 24 જાન્યુઆરી 1950 ત્રણ વસ્તુને આપણે સ્વીકારી હતી: એક રાષ્ટ્રીય ગીત, એક રાષ્ટ્રીય ગાન અને આપણા વડાપ્રધાન રાષ્ટ્રપતિ, બરાબર, રાજેન્દ્ર પ્રસાદ, એમની પણ જે રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ થઈ હતી એ આ જ દિવસે થઈ હતી. હવે વંદે માતરમ ગીત છે એ વંદે માતરમ ગીત કેટલા સમયમાં ગાવાનું હોય છે? તો વંદે માતરમ ગીત છે ને એનો ગાવાનો સમય છે 65 સેકન્ડ, 65 સેકન્ડ. 65 સેકન્ડમાં તમારે આ વંદે માતરમ ગીતને પૂરું કરી દેવાનું હોય એવો એનો નિયમ છે. તો આ બધી વાત આપણે વંદે માતરમની કરી. હવે એમાં જે અમુક વસ્તુ યાદ રાખવાની છે હજુ એમાં, કે આ વંદે માતરમ ગીત છે એ વખતે રવિન્દ્રનાથ ટાગોરે તો સંસ્કૃતમાં ગાયું, પણ આ હિન્દીમાં જ્યારે બન્યું ત્યારે એને તાલબદ્ધ કોને કર્યું હતું? બરાબર, એને તાલ બેસાડવો તો પડે ને. તો એ તાલ કોને બેસાડ્યો તો યદુરથ ભટ્ટાચાર્ય નામના એક વ્યક્તિએ વંદે માતરમ ગીતને તાલબદ્ધ કર્યું હતું. તમને પૂછવામાં આવે કે વંદે માતરમ ગીતને તાલબદ્ધ કોના દ્વારા કરવામાં આવ્યું, તો યદુરથ ભટ્ટાચાર્ય દ્વારા. એ જ રીતે વંદે માતરમ ગીતને સ્વતંત્રતાની મધ્યરાત્રિએ સૌ પ્રથમ કોને ગાયું હતું? તો એ ગાયું હતું MS સુબલક્ષ્મી, જેમનું પૂરું નામ છે મદુરાઈ સન્મુખમ સુબલક્ષ્મી. એમને આ ગાયું હતું, પણ આની જગ્યાએ ઓપ્શનમાં ઓમકારનાથ ઠાકુર હોય ને તો પણ એ આવે, એટલે કન્ફ્યુઝ ના થતા, કારણ કે ઓમકારનાથ ઠાકુરે સ્વતંત્રતાના દિવસે પહેલી વાર એને રેડિયો ઉપર ગાયેલું, બરાબર. પણ અલગ અલગ પુસ્તકમાં આપણને અલગ અલગ માહિતી મળે છે, એટલે લગભગ આવું આ બે કન્ફ્યુઝન હોય એટલે એવું પૂછાતું નથી. અને પૂછાય તો ગમે તે એક જ ઓપ્શનમાં હોય. સ્વતંત્રતા બાદ પૂછેલું હોય તો કદાચ જો રેડિયો શબ્દ હોય તો ઓમકારનાથ યાદ કરવાના, પણ પહેલી વાર ગાવાની વાત થાય તો MS સુબલક્ષ્મી, બરાબર. પણ બંનેમાંથી એક જ ઓપ્શન હોય તો પછી કરી દેવાનું. આટલી વાત આપણે વંદે માતરમની હતી. હવે આપણે રાષ્ટ્રગાન આપણું જણ ગણ મણ તરફ જઈએ. તો હવે રાષ્ટ્રગાન કોના દ્વારા બનાવવામાં આવેલું? તો એ છે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એને બનાવવામાં આવેલું, બરાબર. ભલે વંદે માતરમ ગીત એમને ગાયું હતું પહેલી વાર, પણ આ જે વાત છે અલગ જ છે કે જણ ગણ મણ ગીત છે રવિન્દ્રનાથ ટાગોરે બનાવેલું. આ જે જણ ગણ ગીત છે ને એ આખું આમ તો એ 5 પદમાં છે, બરાબર. તો એમ પૂછવામાં આવે કે જણ ગણ મણ ગીત, યુટ્યુબ પર તમે સર્ચ કરશો ને ફૂલ જણ ગણ મણ ગીત, આખું છે આનું, બહુ લાંબુ ગીત છે.
તો એ જણગણ ગીત મૂળ કઈ ભાષામાં લખાયેલું? તો મૂળ બંગાળી ભાષામાં આ ગીત લખાયેલું. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આને લખવામાં આવેલું અને આના કુલ પદ 5 હતા, જેમાંથી આપણે એને રાષ્ટ્રીય ગાન તરીકે પહેલું પદ આપણે સ્વીકારેલું છે, જેને આપણે જનગણ મન તરીકે ઓળખીએ છીએ. હવે જનગણ મન ગીત એ કોઈકે તો ગાયું હશે, કારણ કે પેલું ભલે એમને ગાયું, પણ આમનું જનગણ મન ગીત કોને ગાયું, ક્યાં ગાયું એ આપણે જોઈએ. તો 27 ડિસેમ્બર 1911 એ જ કોંગ્રેસનું અધિવેશન હતું, પણ આ 27 નંબરનું અધિવેશન હતું. પેલું વંદે માતરમમાં 22 નંબરનું હતું, સોરી 12 નંબરનું હતું, જ્યારે આ 27 નંબરનું અધિવેશન હતું. તો કોંગ્રેસના 27મા અધિવેશનમાં તારીખ 27 ડિસેમ્બર 1911 ના રોજ કોલકાતા ખાતે સરલા દેવી નામના એમના ભત્રીજી હતા, કે એવું કહેવાય છે, તો એમને આ જનગણ મન ગીત ગાયેલું. તો સૌ પ્રથમ ગીત સરલા દેવીએ ગાયું હતું. હવે આ જે જનગણ મન ગીત છે એને સૌ પ્રથમ, કારણ કે એ તો ગાયું હતું, પણ પ્રકાશિત ક્યારે થયું બધા લોકો વચ્ચે લેખિત સ્વરૂપમાં? તો એ તત્વબોધિ નામની પત્રિકા હતી, એમાં 1912 ની આજુબાજુ આ પ્રકાશિત થયું હતું. કઈ? તત્વબોધિ નામની પત્રિકામાં સૌ પ્રથમ જનગણ મન ગીત પ્રકાશિત થયું હતું. હવે આ મૂળ બંગાળી ભાષામાં લખાયેલું હતું, તો એને હિન્દી અને ઇંગ્લિશમાં કોને કન્વર્ટ કરેલું? તો એ આબિદ અલી નામના એક વ્યક્તિ હતા, એમને જનગણ મન ગીત હિન્દી અને ઇંગ્લિશમાં પરિવર્તન કરેલું, રૂપાંતર કરેલું. અને કોના કહેવાથી કર્યું હતું? તો એ સુભાષચંદ્ર બોઝે એમને કીધું કે આ જે છે એને તમે હિન્દી અને ઇંગ્લિશમાં ફેરવો, ટ્રાન્સલેટ કરો. પછી એમને આ કરેલું. બરાબર. તો એમ પૂછવામાં આવે કે જનગણ મન અથવા તો રાષ્ટ્રગાનનું હિન્દી ભાષામાં રૂપાંતર કોને કરેલું બંગાળ ભાષામાંથી? તો એ આબિદ અલીએ કર્યું હતું. 1911માં ગાવામાં આવેલું 27મું કોંગ્રેસનું અધિવેશન હતું, સરલા દેવીએ ગાયું હતું. હવે આ જે જનગણ મન ગીત છે એ તત્વબોધિ પત્રિકામાં જે આવ્યું એ કયા ટાઇટલથી આવ્યું હતું? તો એનું નામ છે ભારત ભાગ્ય વિધાતા. આ ભારત ભાગ્ય વિધાતાના નામે આ જનગણ ગીત સૌ પ્રથમ તત્વબોધિ નામની પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવેલું. આ જનગણ ગીત છે કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું? તો એ પુસ્તક છે ગીતાંજલિ. બરાબર. આ ગીતાંજલિ નામનું પુસ્તક છે, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જ લખવામાં આવેલું છે. એ પુસ્તકમાંથી આપણે આ જનગણ મન ગીતને સ્વીકારેલું છે. અને આ જ જનગણ મન ગીત, મતલબ આ જ ગીતાંજલિને સાહિત્યનો પ્રથમ નોબેલ આપણા ભારતમાં પ્રાપ્ત થયેલો છે. હવે એમાં કેટલાક વિવાદો પણ છે. એ વખતે કેટલાક લોકોએ વિરોધ પણ કરેલો, કારણ કે એવું કહેવાય કે આ જનગણ ગીત છે એક અંગ્રેજોના અધિકારીઓ માટે ગાવામાં આવેલું, કારણ કે એમને ભારત ભાગ્ય વિધાતા તરીકે અંગ્રેજોને બતાવ્યા હતા, એવું કહેવામાં આવે છે. પણ એના કોઈ આપણને તથ્યો નથી એટલા મળતા. પણ હાલ મૂળ વાત જે છે એ આપણે એ યાદ રાખીશું કે ગીતાંજલિમાંથી આને લેવામાં આવેલું છે. હવે જનગણ મન ગીત કેટલા સમયમાં ગાવાનું હોય? જેમ કે આપણે રાષ્ટ્રગીતની વાત કરી કે ભાઈ 65 સેકન્ડમાં વંદે માતરમ ગીતને પૂરું કરી દેવાનું, એ રીતે રાષ્ટ્રગાન આપણું જનગણ મન છે, બરાબર, પેલું વંદે માતરમ, આ જનગણ મન. તો આ ગીતને કેટલા સેકન્ડમાં પૂરું કરવાનું? તો 52 સેકન્ડમાં આપણે પૂરું કરી દેવાનું હોય. પણ એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રગાન જનગણ મનને સંક્ષિપ્તમાં કેટલા સમયમાં પૂરું કરવામાં આવે? તો સંક્ષિપ્તમાં એને 20 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. હવે સંક્ષિપ્ત એટલે જનગણ મન જે પહેલી લાઈન છે એ, અને જય હે એ છેલ્લી લાઈન છે, એ બે જ ગાવાની હોય છે. બરાબર છે. એટલે એ બે લાઈન ગાવ એટલે 20 સેકન્ડમાં એ પૂરું કરવાનું હોય. તો જનગણ મન ની આટલી વાત. હવે એને રાષ્ટ્રીય દરજ્જો ક્યારે મળે? તો એ તો મેં વાત કરી કે 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રીય ગીત અને આપણું રાષ્ટ્રીય ગાન બંનેને દરજ્જો મળેલો. આ જનગણ મન ગીત છે એની ધૂન કોને તૈયાર કરી હતી? હાલ જે આપણે વાગે છે ને ધૂન, એ કોને તૈયાર કરી? તો એ છે, એ તૈયાર કરી હતી રામસિંહ ઠાકુર નામના એક વ્યક્તિ હતા. એમને આ જનગણ મન ગીતની ધૂન તૈયાર કરેલી. તો આટલી વસ્તુ આપણે રાષ્ટ્રીય ગાન જનગણ મનમાં જોઈ.
અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ આ બંને આપણે જોઈ. બરાબર, બંને તમે શાંતિથી સાંભળશો રિપીટમાં એટલે બંનેના કન્ફ્યુઝન તમને દૂર થશે. હવે આપણે આગળ વધીએ તો આપણું રાષ્ટ્રીય પંચાંગ કેલેન્ડર, આપણું રાષ્ટ્રીય કેલેન્ડર તરફ આપણે આગળ વધીએ. ઘણા લોકોને એવું કે રાષ્ટ્રીય કેલેન્ડર એટલે આ 2025-26 નહીં, આપણું રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે આપણે શક સંવતને અપનાવેલી છે. શક સંવત એ કોને શરૂ કરી હતી તો એના વિશે કોઈ પ્રોપર આપણને નથી માહિતી મળતી, એટલે પૂછાય પણ નહીં. પણ ઘણા લોકોનું, ઘણા સાહિત્યકારોનું એવું માનવું છે કે આ જે શક સંવત છે એ કુષાણ રાજા કનિષ્કે શરૂ કરેલી, પણ એ નહીં પૂછાય કારણ કે હજુ એ કન્ફર્મ નથી. પણ કદાચ આ તો ક્યાંય આવી જાય તો યાદ રાખવાનું કુષાણ રાજા કનિષ્કે. પણ આ શક સંવત ક્યારે શરૂ થઈ તો ઈસવીસન પૂર્વે 78માં. બરાબર, એટલું યાદ રાખવાનું, ઈસવીસન પૂર્વે 78. આપણે ઇતિહાસના લેક્ચરમાં સાપરિયા સાહેબે શીખવાડેલું કે પૂર્વે અને પછી શું. બરાબર, પણ આમ છતાં હું સિમ્પલ કહું કે જ્યારે આ સાલ હાલ 2025 આજથી શરૂ થઈ, પણ આ જ્યારે ત્યારે એક વર્ષથી તો શરૂ થઈ હશે, 1 2 3 4 5 અને એમ કરીને હાલ 2025 સુધી આપણે પહોંચ્યા. પણ એ પહેલા એ વર્ષ તો હશે ને. બરાબર, તે વર્ષ ત્યારે એવું નહોતું લખાતું, એટલે જેમ જેમ આપણને એ પહેલાની વસ્તુ મળતી ગઈ એટલે આપણે એ 1 2 થી ઉલટું જવાનું થયું એટલે આપણે 0 શરૂ કર્યો પછી. એટલે એક વર્ષ ચાલુ થયું એના 78 વર્ષ પહેલા. બરાબર, તો એ 78 વર્ષમાં આ ઈસવીસન પૂર્વે શરૂ થઈ. હવે શક સંવતનો પ્રથમ માસ કયો હોય છે એ પૂછાય તો શક સંવતનો પ્રથમ માસ છે ચૈત્ર માસ હોય છે. આપણે ચૈતર અથવા ચૈત્ર, બરાબર, ચૈત્ર માસ કહીએ ને, એ જે છે એ એ શક સંવતનો પ્રથમ મહિનો કહેવાય. અને ફાગણ મહિનો એ શક સંવતનો અંતિમ મહિનો કહેવાય. ફાગણ મહિનો એ જ કે જે હમણાં આવશે હોળી ધૂળેટી, એ ફાગણ મહિનો. ફાગણ પછી ચૈત્ર આવે એટલે ફાગણમાં પૂરું થાય શક સંવત, પાછું ચૈત્રમાં શરૂ થાય. શક સંવતનો પ્રથમ દિવસ ક્યારે હોય એવું પૂછવામાં આવે તો શક સંવતનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ હોય. બરાબર, શક સંવતનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ હોય અને લીપ યર હોય, લીપ યર. બરાબર, જો લીપ યર હોય તો શક સંવતનો પ્રથમ દિવસ 21 માર્ચે હોય. આટલું યાદ રાખવાનું. શક સંવતને આપણે રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે ક્યારે સ્વીકાર્યું તો એ સ્વીકાર્યું હતું 22 માર્ચ 1957 ના રોજ. આપણે આ શક સંવતને રાષ્ટ્રીય કેલેન્ડર એટલે કે પંચાંગ તરીકે આપણે સ્વીકાર્યું. આ થઈ રાષ્ટ્રીય કેલેન્ડરની વાત. હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય પશુ. બરાબર, તો આપણું જે રાષ્ટ્રીય પ્રાણી કે પશુ, તો રાષ્ટ્રીય પ્રાણી છે એ આપણો વાઘ. તો 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરી અને આપણે આ વાઘને, વાઘ પહેલા શું હતું, સિંહ હતો આપણું રાષ્ટ્રીય ચિહ્ન, પણ બંધારણીય માન્યતા આને વાઘને મળી 1973માં પ્રોજેક્ટ ટાઈગર દ્વારા. બરાબર, એમાં પણ કયો વાઘ કે રોયલ ટાઈગર વાઘ એક છે, રોયલ બેંગાલ કરીને, એ વાઘને આપણે રાષ્ટ્રીય વાઘ તરીકેની ઉપમા, રાષ્ટ્રીય પ્રાણી તરીકેની ઉપમા આપી. એ જ રીતે હું સાથે સાથે ગુજરાતની પણ હવે વાત કરતો જાઉં, કારણ કે ગુજરાતમાં જે ભારતનો ધ્વજ હોય એ જ ગુજરાતનો હોય. ભારતનું જે ચિહ્ન છે સિંહની આકૃતિ એ જ ગુજરાતનું ચિહ્ન છે. પણ એમ પૂછવામાં આવે કે ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું તો ત્યારે જવાબ આવશે સિંહ. રાષ્ટ્રીય પ્રાણી પૂછવામાં આવે તો આવે વાઘ, પણ ગુજરાતનું રાજ્ય પ્રાણી પૂછવામાં આવે તો એ છે સિંહ, કારણ કે સિંહ એ માત્ર એશિયાઈ સિંહ છે, એ માત્ર ગુજરાતના ગીર જંગલમાં આપણને જોવા મળે છે, ને એ જ વિશેષતાના કારણે આપણે વાઘને સ્વીકારેલું છે. હવે ત્યાંથી આગળ વધીએ તો આપણું રાષ્ટ્રીય પક્ષી કયું તો રાષ્ટ્રીય પક્ષી છે મોર. બરાબર, હવે એક બીજી વસ્તુ કે આજે આપણે વાઘ છે ને એને ગ્રીક અથવા લેટિન ભાષામાં અથવા વૈજ્ઞાનિક ભાષામાં પેન્થેરા ટાઇગ્રીસ તરીકે ઓળખીએ છીએ. પેન્થેરા ટાઇગ્રીસ લિનસ. બરાબર,
પેન્થેરા ટ્રાઇગ્રીસ લિનસ તરીકે ઓળખીએ છીએ. આ યાદ રાખજો, બરાબર. હાલ યાદ રહે એવું નથી. પેન્થેરા ટાઇગ્રીસ, ટાઇગ્રીસ શબ્દ આવે એટલે યાદ રહે કે ટાઈગર. તો આ એનું વૈજ્ઞાનિક નામ છે. એ જ રીતે મોર એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને એના સંરક્ષણ માટે પણ 1972માં કાયદો અમલમાં આવેલો. તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે મોર, જેને વૈજ્ઞાનિક ભાષામાં પાઓક્રિસ્ટેટસ કહેવામાં આવે છે, બરાબર. પાઓક્રિસ્ટેટસ. કદાચ નીચે મોર નામ ના લખ્યું હોય અને પાઓક્રિસ્ટેટસ લખ્યું હોય તો તમે તો વિચારમાં પડી જાઓ કે ભાઈ એ તો ક્યાંય મોર છે જ નહીં, મારું ભાઈએ તો મોર કીધેલું. તો એ નીચે જોઈ લેવાનું કે પાઓક્રિસ્ટેટસ નામ લખેલું છે. જો એ હોય તો એ જવાબ આવી જાય. એ રીતે વાઘમાં પણ એવું છે, બરાબર. તો એ જ રીતે આપણું ભારતનું પક્ષી મોર, તો એ રીતે ગુજરાતનું પણ પક્ષી છે, એ છે સુરખાબ, બરાબર. સુરખાબ જે છે, જેને આપણે ફ્લેમિંગો કહીએ, એ આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી છે, બરાબર. રાષ્ટ્રીય પક્ષી આપણું કયું? ફ્લેમિંગો, સુરખાબ. હવે રાષ્ટ્રીય ફૂલ તો એ છે કમળ, બરાબર. રાષ્ટ્રીય ફૂલ આપણું કમળ. અને એને વૈજ્ઞાનિક ભાષામાં એનું નામ છે નિલંબો નેન્સીફેરા, બરાબર. નિલંબો નેન્સીફેરા. તો આ કમળ છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, અને ગુજરાતનું રાષ્ટ્રીય ફૂલ એટલે કે રાજ્ય ફૂલ, રાષ્ટ્રીય ના કહેવાય એને, રાષ્ટ્રીય શબ્દ ઉપયોગ થાય તો કમળ જ આવે, પણ રાજ્ય ફૂલ ગુજરાતનું એવું લખેલું હોય તો એ છે ગલગોટો. એટલે કોઈ કન્ફ્યુઝ ના થશો. હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય નદી, જળચર જીવ અને આપણું વિરાસત પ્રાણીની. તો આપણી રાષ્ટ્રીય નદી કઈ છે? તો એ છે ગંગા. તો ગંગાને રાષ્ટ્રીય નદી તરીકે ક્યારે સ્વીકારવામાં આવે? હવે આમાં ખાલી તારીખ અને કઈ વસ્તુ છે એટલું જ યાદ રાખવાનું છે, હવે વધુ કઈ છે નહીં, બરાબર. તો ગંગા છે આપણી રાષ્ટ્રીય નદી છે, અને એને 4 નવેમ્બર, બરાબર, 2008 ના રોજ આપણે રાષ્ટ્રીય નદી તરીકે એને સ્વીકારી, બરાબર. 4 નવેમ્બર 2008 ના રોજ આ ગંગા નદીને આપણે રાષ્ટ્રીય નદી તરીકે સ્વીકારી છે. એ જ રીતે આપણું રાષ્ટ્રીય જળચર જીવ કયો છે? તો રાષ્ટ્રીય જળચર જીવ છે ગંગામાં જોવા મળતી ડોલ્ફિન. યાદ રાખજો, ગંગાઈ ડોલ્ફિન, એના સિવાય બીજી કોઈ ડોલ્ફિન નહીં. તમને ઓપ્શનમાં ઘણી બધી ડોલ્ફિન આપી હોય તો ગંગા ડોલ્ફિન લખ્યું હોય એ જ આપણી રાષ્ટ્રીય જળચર જીવ, અને એટલું ડોલ્ફિન લખ્યું હોય તો પછી ઠીક છે, પણ એમાં ગંગા લખેલું ક્યાંય જોઈએ નહીં. એને આપણે ક્યારે રાષ્ટ્રીય જળચર જીવ તરીકે સ્વીકારી? તો એને આપણે 5 ઓક્ટોબર 2009 ના રોજ જળચર જીવ તરીકે આપણે એને સ્વીકાર્યું. એ જ રીતે હવે આપણે આપણું રાષ્ટ્રીય પ્રાણી તો વાત કરી, પણ આપણું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી, બરાબર. વિરાસત આપણું પ્રાણી છે એ છે હાથી. એમ પૂછાય રાષ્ટ્રીય વિરાસત પ્રાણી, રાષ્ટ્રીય વિરાસત પશુ કયું? તો એ છે હાથી. તો હાથીને આપણે રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે ક્યારે સ્વીકાર્યું? તો એ આપણે સ્વીકાર્યું છે 2010માં, 22 ઓક્ટોબર 2010માં. તારીખ યાદ ના રહે તો કોઈ વાંધો નહીં, સાલ ખાલી યાદ રાખજો. કારણ કે હવે પૂછવા વાળા તો તારીખે પૂછે ને કોઈ બી પૂછે, બરાબર. એ કોઈ એમ કહેતું હોય કે આ ના પૂછાય તો એ વાત ખોટી. કઈ બી પૂછાય, કોઈ પણ વસ્તુ પૂછાય. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે આ ના પૂછાય, બરાબર. એટલે તારીખે પૂછાય. મારા જેવાને પૂછવું હોય, ભારે પેપર કરી નાખવું હોય તો તારીખે પૂછી લે. 22 ઓક્ટોબરે મૂકી દે, 23 ઓક્ટોબરે મૂકી દે, બધું જ મૂકી દે, બરાબર. એમ પૂછું કે 2010માં હાથીને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી તરીકે સ્વીકાર્યું તો એ કઈ તારીખે સ્વીકાર્યું? તો એમ પૂછાય, પૂછવું હોય તો. પેપરને જેટલું ભારે કરવું હોય એટલું થાય, બરાબર. એટલે અને કરશે પણ ખરી સરકાર, મને એવું લાગે છે, બરાબર. કારણ કે આટલી બધી સંખ્યામાં ભરતી આવતી હોય એટલે કરે પણ ખરા. અને એ વખતે આપણે કંઈ કરી ના શકીએ કે આ પેપર તમે ભારે કેમ પૂછ્યું. તો આપણું વિરાસત પ્રાણી, બરાબર, વાત થઈ ગઈ હાથી. એ જ રીતે હવે આપણે વાત કરીએ આપણું રૂપિયાનું ચિહ્ન રૂ, બરાબર છે. આ રૂ જે ચિહ્ન છે, રૂપિયાનું ચિહ્ન રૂ છે, બરાબર. એ રૂ જે ચિહ્ન છે એને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો એને પણ 15 જુલાઈ 2010 ના રોજ. આ રૂપિયાનું ચિહ્ન રૂ છે એ કોના દ્વારા ડિઝાઇન કરેલું છે? તો આ રૂપિયાનું ચિહ્ન રૂ છે ને એ
ધર્મલિંગન ઉદય કરીને એક વ્યક્તિ છે જેને ડી ઉદય તરીકે પણ ઓળખાય અને ધર્મલિંગન ઉદય તરીકે પણ ઓળખીએ છીએ. એમને આ ઋનું ચિહ્ન એટલે કે રૂપિયાનું, આપણે જેમ ડોલરમાં આગળ ચિહ્ન આવે ને એમાં આપણા ભારતીય રૂપિયામાં પણ આગળ ચિહ્ન આવે, તો એ ઋનું ચિહ્ન આમને ધર્મલિંગન ઉદયે ડિઝાઇન કરેલું છે અને એને 15 જુલાઈ 2010 ના રોજ આપણે સ્વીકાર્યું છે. હવે કેટલીક, આ તો બધી જે તારીખો સાથે વાત થઈ, હવે કેટલીક જે ખાલી યાદ રાખવાની વાત છે, કારણ કે એને ક્યાંય બંધારણીય દરજ્જો મળ્યો નથી, પણ આપણે એને માનીએ છીએ ખાલી. જેમ કે રાષ્ટ્રીય રમત આપણી હોકી છે, પણ એને રાષ્ટ્રીય કોઈ જગ્યાએ એને દરજ્જો નથી મળ્યો, બરાબર? એટલે કોઈ દિવસ એવું ના પૂછાય કે ભારતની બંધારણીય મતલબ રાષ્ટ્રીય રમત કઈ, કારણ કે એને આપણે ખાલી માનીએ છીએ એટલે. એ જ રીતે રાષ્ટ્રીય પીણું આપણું છે ચા, અને રાષ્ટ્રીય મીઠાઈ આપણી છે જલેબી, બરાબર? હવે એ રીતે આપણી કોઈ રાષ્ટ્રીય ભાષા નથી. હિન્દી છે ને આપણી રાજ્ય ભાષા તરીકેનો દરજ્જો મળેલો છે. આપણી ભારતીય બંધારણમાં કુલ 22 રાજ્ય ભાષાઓ છે, પણ એક કે રાષ્ટ્રીય ભાષા નથી, બરાબર? આ બધી ભાષાઓને રાજ્ય ભાષા તરીકેનો દરજ્જો છે. એટલે એ યાદ રાખવું કે આપણે કોઈ હિન્દી કે ઇંગ્લિશ કે કોઈ આપણને ખાસ કોઈ દરજ્જો આપી દીધેલો નથી, બરાબર? તો આ આપણે વાત કરી તમામ જેટલા પણ રાષ્ટ્રીય ચિહ્નો હતા એની લગભગ કોઈ રહેતું નથી, બરાબર છે? આમ છતાં કોઈ રહેતું હોય તમે યાદ કરાવી દેજો, બરાબર? હવે ઇન્વેટ કરી શકો. સર એક પ્રશ્ન છે. હા, સર પેલું વંદે માતરમ ગીતનું જે એ ગવાયું હતું એને તારીખ રિપીટ કરો. એ તારીખ એમાં નથી. 1896 ની સાલ છે એની. 12મું અધિવેશન હતું કોંગ્રેસનું, કોલકાતા ખાતે ભરાયેલું, બરાબર? અને એમાં 1896 ની સાલ છે. 1896 માં ગવાયેલું વંદે માતરમ ગીત. અને એ જ રીતે રાષ્ટ્રીય ગાન આપણું જનગણ મન છે 1911 માં ગવાયેલું, 27મું અધિવેશન હતું કોંગ્રેસનું. બંને કોલકાતા ખાતે ભરાયા હતા. તો હેલો અમુક વસ્તુ, મયુરભાઈ, હા કિશન વાત કરું છું. હા હવે એક કન્ફ્યુઝન છે કે એ હા, ખબર નહીં વિવાદ હોય કે આ સમય બાબતે કોઈ વિવાદ ખરો રાષ્ટ્રગાનના? રાષ્ટ્રગાનની તો પરફેક્ટ જ છે 1911, એમાં કોઈ આગા પાછી નથી. ગાવામાં જે આવેલું ને 1911 માં જ ગાવામાં આવેલું છે. કોંગ્રેસનું એ નહીં, 27મું એ હા નહીં, હા, સેકન્ડ બાબતે. નહીં એમાં આપણે સેકન્ડ 52 સેકન્ડ જ છે. એવું છે. હા, પણ એમાં મને સંક્ષિપ્તમાં 20 સેકન્ડ એમ. નહીં, એટલે મને એક સંક્ષિપ્તમાં ગાવું હોય તો 20 સેકન્ડ. એમાં 57 એ લોકો કીધું ના એટલે. ના ના, કોઈ નહીં, 52 જ છે. હા હા 52 સેકન્ડ જ છે, પણ કેટલાક લોકો એમનું લાઈ દે છે, કોઈ કે 53 સેકન્ડ, કોઈ કે 58 સેકન્ડ, પણ આ ખરેખર હા 52 સેકન્ડ જ છે. હા, હા ઓકે. હા સર એક પ્રશ્ન છે હજુ, હા કે જેવી રીતે મેં સાંભળ્યું છે, મતલબ કે પેલું જે રાષ્ટ્રગાન છે જે જોર્જ પંચમ ના એમાં ગવાયું હતું, હા, એવી રીતે વંદે માતરમ કોના એમાં ગવાયું? એ ખબર નથી હો મને, કારણ કે કોંગ્રેસના અધિવેશનમાં ગવાય તો આપણને એટલું આ જોર્જ પંચમ ને એ બધું મેં ના કીધું કે વિવાદ છે કે કોંગ્રેસના, પણ એ વિવાદ મતલબ કોઈ મહેમાન આવ્યો હોય ને એના પેલામાં ગવાયું પરફેક્ટ આપણને નથી મળતું, બરાબર? પરફેક્ટ એવું ના કહેવાય કે આ ગીત આના માટે જ ગાયું હતું એમ. એટલે આને આપણે ક્યાંય તમને આમ જોવા નહીં મળે આ વસ્તુ વધુ પેલી એ રીતે. એના ઉપર તો આખો વિવાદ છે. રાજીવ દીક્ષિતને તમે ક્યાંય સાંભળ્યો હોય તો એને વિવાદ કરેલો જ છે. મીટિંગ એન્ડ રેકોર્ડિંગ ઓફ કરી દેજો.